કેશોદના કરણી ગામે જાહેરમાં દીપડાએ દેખા દેતા સ્થાનિકોએ વન વિભાગને જાણ કરતા દીપડાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। આ દીપડાને અમરાપુર એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યો હતો। આ અંગે મળતી વિગત મુજબ કરણી હદ વિસ્તારમાં પ્રાંસલી ગામ તરફ જતા રસ્તા પર નજીકના ખેડૂતને દીપડો જોવા મળ્યો હતો। આથી ખેડૂતે વન વિભાગને જાણ કરતા સ્થાનિક વન વિભાગ ફોરેસ્ટ ઓફિસર જીપી સુવાગ્યા અને તેમની વન વિભાગ ટીમ તેમજ અમરાપુર રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને દીપડાનું રેસ્ક્યુ કરવા કાર્યવાહી હાથ ધરી હતી। બાલુભાઈ દરબાર અહીંયા અમારી કરણી સીમમાં વાડી છે। વાડીમાં અમે સવારમાં આવેલા, બાજરો વાટતા હતા, બાજરાની અંદર દીપડો હતો। એ દીપડો અહીંયાથી નીકળીને ગરનાળામાં ગરી ગયો પુલમાં। પછી એમાં ફોરેસ્ટરને ફોન કર્યો, ફોરેસ્ટર લોકો આવીને તાત્કાલિક એને રેસ્ક્યુ કરી। પરંતુ બન્યું એવું કે દીપડો એક તરફ બંધ નાલામાં ફસાયો હતો। આથી દીપડાનું રેસ્ક્યુ અઘરું બન્યું હતું। આથી દીપડાના જોખમી રેસ્ક્યુ માટે 2 કલાક જેવો સમય લાગ્યો હતો। આખરે દીપડો ઝડપાતા બંને ગામની સીમ વિસ્તારમાં રહેતા ખેડૂતોએ હાશકારો અનુભવ્યો હતો। રેસ્ક્યુ કરાયેલા દીપડાને અમરાપુર એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યો હતો। હું રેન્જ ફોરેસ્ટ ઓફિસર સામાજિક વનીકરણ રેન્જ કેશોદ। આજે સવારના સમયે અમને મેસેજ મળેલ હતા કે કરણી પ્રાસલી રોડ ઉપર જે રોડ પસાર થાય છે ડામર રોડ, એની નીચે એક દીપડો આવેલો છે ગરનાળામાં અને બેઠેલો છે। તાત્કાલિક રેસ્ક્યુ ટીમ અને વન વિભાગ સામાજિક વનીકરણ કેશોદ અને એનિમલ કેર સેન્ટર અમરાપુરની ટીમ દ્વારા રેસ્ક્યુની કામગીરી કરવામાં આવેલ છે અને સલામત કામગીરી સફળતાપૂર્વક કરેલ છે। અને હવે એ દીપડાને અમે અમરાપુર એનિમલ કેર સેન્ટર પ્રાથમિક તપાસ અને સારવાર માટે મોકલીશું। કઠિન વધારે હતું કારણ કે જે રોડની નીચેથી જે પાઇપ આપણે ભૂંગળા કહીએ સિમેન્ટના એ હતા ને એક સાઈડથી પેક હતું અને બીજી સાઈડથી જે અંદર હતું એ પેક હતું ને થોડુંક જ જગ્યા હતી એટલે થોડું વધારે કઠિન હતું રેસ્ક્યુ।